બડા પંથકનો વધુ એક ખેડૂત વ્યાજખોરીનું શિકાર બન્યો છે, જેમાં ખેડૂતે લીધેલા પૈસાના 5 ગણા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં તેને મારી નાખવાની ધમકી આપી વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરાઈ હતી, જે મામલે આ 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। મૂળ દેગામ ગામના અને હાલ જામ કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામ ખાતે રહેતા કેશુભાઈ અરભમભાઈ સુંડાવદરાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે પોતાની ખેતીની જમીનમાં સુધારો કરવા માટે પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા સંજય કટારા નામના શખ્સ પાસેથી વર્ષ 2019માં ₹10,10% માસિક દરે લીધા હતા અને તેની બદલીમાં પેનલ્ટી સહિત ₹46 લાખ કરતાં પણ વધુ રકમ ચૂકવી દીધી હતી। તેમ છતાં સંજય કટારા, તેની સાથે કામ કરતો ઇન્દુ બાપુ છાયા વિસ્તારનો કિસ્મત મોરી અને તેની સાથે કામ કરતો અર્જુન મકવાણા નામના આ શખ્સોએ એક પ્લોટની ફાઇલ જામીનગીરી સ્વરૂપે લઈ તેમજ એક મોટરસાયકલ અને ઇનોવા કાર પણ કબજે કરી હતી તથા કેશુભાઈ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। ધીરુભાઈ માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।